વાંકલ ગામે તુલસી વિવાહની ભક્તિભાવ સાથે ઉજવણી થઈ। માંગરોળ તાલુકાના વાંકલ ગામે ભગવાન વિષ્ણુજીના શાલિગ્રામ સ્વરૂપે નીકળેલા વરઘોડામાં જાનૈયા ભક્તો મન મૂકીને નાચ્યા હતા અને આનંદ ઉલ્લાસ સાથે તુલસી વિવાહના ધાર્મિક ઉત્સવની ભવ્ય ઉજવણી કરી હતી। દેવુઠી એકાદશીના દિવસે તુલસી વિવાહનો તહેવાર ઉજવવામાં આવે છે। આ પવિત્ર દિવસે ભગવાન વિષ્ણુના શાલિગ્રામ સ્વરૂપ અને દેવી તુલસીના લગ્ન ઉજવવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે તુલસી વિવાહ પછી દેવતાઓનો વિશ્રામ કાળ એટલે કે ચાતુર્માસ સમાપ્ત થાય છે અને બધા શુભ કાર્યો શરૂ થાય છે, જેથી ઠેર ઠેર તુલસી વિવાહની ઉજવણી થતી હોય છે, જેના ભાગરૂપે વાંકલ ગામે તુલસી વિવાહની ઉજવણીનું પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય આયોજન કરાયું હતું। આ ધાર્મિક કાર્યનો લાભ સંતોષભાઈ મૈસુરિયા અને તેજલબેન મૈસુરિયાએ લીધો હતો। તેમના ઘરેથી સાંજે ભગવાન વિષ્ણુજી નો શાલિગ્રામ સ્વરૂપે જાનૈયા ભક્તો સાથે વરઘોડો નીકળ્યો હતો। ભક્તોએ ફટાકડા ફોડી ડીજેના તાલે નાચી આનંદ ઉત્સવ મનાવ્યો હતો। ભક્તોએ ઠેર ઠેર પોતાના ઘરે ભગવાનની પધરામણીનો લાભ લીધો હતો। ભગવાનનો વરઘોડો જાનૈયાઓ સાથે તુલસીજીના માતા પિતા બનેલા સંજયભાઈ દેસાઈ અને હેમાબેન દેસાઈના ઘરે આવી પહોંચતા તેઓ દ્વારા જાનૈયાઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું। તુલસી માતાને મંડપમાં પધરાવી ભગવાન શાલિગ્રામ સાથે શાસ્ત્રોક્ત વિધિ સાથે તુલસી વિવાહ સંપન્ન કરાયા હતા। ગામના આગેવાનો, ગ્રામજનો અને ભક્તોએ ધાર્મિક કાર્યનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી।